સમાચારની શરૂઆત કરીએ રાજકોટથી તો રાજકોટથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે જ્યાં રાજકોટમાં મિત્રના હાથે મિત્રની હત્યા થઈ હોવાની ઘટના નિલેશ ટોકિયાની સારા જાહેર હત્યા કરવામાં આવી હોવાની જે ઘટના સામે આવી છે તેને મહેશ જેઠવા દ્વારા હત્યા કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે તો મહત્વના સમાચાર રાજકોટથી જ્યાં લાઈવ વિડીયો સોશિયલ મીડિયામાં હાલ તો વાયરલ થઈ રહ્યા છે એક મિત્રએ બીજા મિત્રની હત્યા કરી છે હત્યાના બનાવ પાછળ પ્રેમ પ્રકરણ કારણભૂત છે તો મહત્વના સમાચાર રાજકોટથી જ્યાં પ્રેમ પ્રકરણમાં મિત્રએ મિત્રની હત્યા કરી હોવાની ઘટના રાજકોટથી સામે આવી છે જ્યાં નિલેશ ટોકિયાની સરજાહેર હત્યા કરી હોવાની ઘટના રાજકોટમાં સામે આવી છે ત્યારે રાજકોટમાં ફરી એકવાર જાહેરમાં હત્યાની ઘટના સામે આવતા ચકચાર મચી ગઈ। તો રાજકોટના જેતપુરથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે જ્યાં રાજકોટના જેતપુરમાંથી એક મહિલા અગાસી સાફ કરી રહી હતી તે દરમિયાન એક દુર્ઘટના થઈ છે મહિલા નીચે પટકાઈ હોવાની ઘટના સામે આવી છે અગાસી સફાઈ કરી રહી હતા અને ત્યારબાદ નીચે પટકાતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત બન્યા હતા ઈજાગ્રસ્ત થતા તાત્કાલિક તેઓને જેતપુર સરકારી હોસ્પિટલ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા જ્યાં વધુ ઈજાગ્રસ્ત થતા હાલત ગંભીર હોતા તેઓને જૂનાગઢ ખાતે વધુ સારવાર માટે રિફર કરવામાં આવ્યા હતા ત્યારે અગાસીની સફાઈ કરતા હતા અને આ દરમિયાન આ દુર્ઘટના બની હતી નીચે પટકાયા હતા અને નીચે પટકાતા તેઓને ગંભીર ઈજાઓ થઈ હતી ત્યારે ગંભીર ઈજાઓ થતા તાત્કાલિક તેઓને જે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા વધુ સારવાર માટે તેઓને અન્ય હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા ત્યારે અગાસી દરમિયાન આ દુર્ઘટના બની હતી। તો વાત કરીએ અમદાવાદની તો અમદાવાદના મણિનગર વિસ્તારમાં આવેલી દુર્ગા સ્કૂલમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે જ્યાં ધોરણ 6 માં અભ્યાસ કરતા એક વિદ્યાર્થીએ તેના જ મિત્રની પાણીની બોટલમાં કેમિકલ યુક્ત ગોળી નાખી દેતા ખળભળાટ મચી ગયો છે ત્યારે કેમિકલ વાળું પાણી પીતા જ વિદ્યાર્થીની તબિયતમાં જે કહી શકાય કે તેની તબિયત લથડી હતી અને જેને પગલે તાત્કાલિક તેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો। વર્ગ બદલવાની મામૂલી બાબતમાં વિદ્યાર્થીએ મિત્રની બોટલમાં છુપી રીતે ઝેરી કેમિકલ ભેળવી દીધું હતું। અમદાવાદના કૃષ્ણનગર વિસ્તારમાં હત્યાના મામલો સામે આવ્યો છે અને જ્યાં ઘરમાં સામાન્ય બાબતે ઉગ્ર બોલાચાલી થતા ઝઘડો થયો હતો ત્યારે નાના ભાઈએ ગુસ્સામાં આવીને પોતાના જ મોટા ભાઈ ઉપર છરી વડે હુમલો કર્યો અને મોટા ભાઈનું મોત નીપજ્યું હતું ત્યારે સમગ્ર ઘટનાથી વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે। તારે 2 તારીખના રોજ તેઓ ધન્વંતરી હોસ્પિટલમાં ગયેલા અને ત્યાં જે કંઈ અમને ખર્ચો કર્યો તો ખર્ચો વધારે પડ્યો પાછા ફરી સિવિલમાં એડમિટ થયા અને સિવિલમાં 2 તારીખના રોજ એ 21:20 વાગે મરણ જાહેર કરે અને આ બાબતે મરણ જનારની પત્ની પ્રિયંકાબેન સહાણીએ તેના દિયર વિરુદ્ધ ફરિયાદ આપેલી છે। અમદાવાદ એરપોર્ટ ઉપર કસ્ટમ્સના એરપોર્ટ ઇન્ટેલિજન્સ યુનિટે ડ્રગ્સની હેરાફેરીનો પર્દાફાશ કર્યો છે। બેંકોકથી આવેલી એક મહિલા મુસાફર પાસેથી અંદાજે 948 ગ્રામ હાઇબ્રિડ ગાંજો ઝડપી પાડવામાં આવ્યો છે। તપાસ દરમિયાન જાણવા મળ્યું કે મહિલાએ 9 ચોકલેટના પેકેટમાં આ પ્રતિબંધિત હાઇબ્રિડ ગાંજો છુપાવ્યો હતો ત્યારે હાલ તો એરપોર્ટ સુરક્ષા એજન્સીઓએ ડ્રગ્સનો જથ્થો જપ્ત કરી મહિલાની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે। તો ટેરી પુદે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાનું નિવેદન સામે આવ્યું છે તેમણે કહ્યું કે પીએમ મોદી વારંવાર કહેતા હોય છે કે ટ્રમ્પ મારા મિત્ર છે પરંતુ દેશની જનતાને ખબર છે કે ટ્રમ્પ ભારતને કઈ રીતે ટ્રીટ કરે છે। ભારત દેશની ઇકોનોમી ટ્રમ્પ આધારિત ન હોવી જોઈએ અને જે રીતે ટ્રમ્પ ભારત સાથે વર્તન કરી રહ્યા છે તેના આધારે દેશની વિદેશ નીતિ બનાવવા જઈશું તો દેશને મોટું નુકસાન થશે। હું માનું છું કે વડાપ્રધાને ખાલી ભાષણો કરવાને બદલે ખાલી મિત્રતાના ફોટા પડાવવાને બદલે દેશની ઇકોનોમી મજબૂત થાય જે ડોલર સામે રૂપિયો નબળો થઈ રહ્યો છે રૂપિયો મજબૂત થાય
ઇન્ટરનેશનલ માર્કેટમાં ભારતની ઇકોનોમીની વાહવાહી થાય, તાકાત ઊભી થાય, એ દિશામાં કામ કરવા જોઈએ. ખાલી ટ્રમ્પ આધારિત આપણી ઇકોનોમીને આપણે જોવા જઈશું તો યોગ્ય નહીં. તો ભારત અને અમેરિકા વચ્ચે ઐતિહાસિક વેપાર સમજૂતીની જાહેરાત રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કરી છે અને ટ્રમ્પે ભારત પરનો જે ટેરિફ છે 25%થી ઘટાડી 18% કરવાની વાત કરી હતી. ત્યારે રશિયા પાસેથી તેલની ખરીદી બંધ કરવાના સંકેત આપ્યા છે. જો કે આ જાહેરાત વચ્ચે ટ્રમ્પની ઇન્ડિયા ગેટને લઈને કરેલી જે ટિપ્પણીએ નવો વિવાદ છેડ્યો છે. ટ્રમ્પે અમેરિકામાં બનનારા આર્કડી ટ્રમ્પને ઇન્ડિયા ગેટથી ભવ્ય ગણાવાતા જે શહીદોના અપમાનના આક્ષેપો સાથે સોશિયલ મીડિયા પર મિશ્ર પ્રતિક્રિયાઓ સામે આવી છે. ટેરિફ ઘટ્યો છે તે તો દેશ માટે સારું જ છે, વિકાસની વાત છે. પહેલાં 50ની જગ્યા 25 કર્યું, 25થી 18 કર્યું, દેશ માટે સારું છે. અને ડોનાલ્ડ ટ્રમ્પે જે ઇન્ડિયા ગેટની એક વાત કરી છે કે ઇન્ડિયા ગેટ કરતાં બી સારો અમે અમેરિકામાં ગેટ બનાવશું, એ વાતને લઈને થોડું કહેવાનું એ છે કે ભાઈ આ પોસિબલ નહીં થઈ શકે કે ભાઈ ઇન્ડિયા ગેટની શું વેલ્યુ છે એ હજી ટ્રમ્પને ખ્યાલ નથી. અમને બધાને એવું લાગી રહ્યું છે. એ ઇન્ડિયા ગેટ આપણા દેશની ધરોહર અને આપણું માન સન્માન છે. આ આખા દેશના નાગરિકોને સન્માનને અને ઠેસ પહોંચાડવાનું કામ કરી રહ્યા છે. હા, હું માનું છું કે એમની ખૂબ જ મોટી નાદાની છે, કેમ કે આપણા માટે જે આપણો ભારત દેશનો ઇન્ડિયા ગેટ છે એ આપણા માટે ખૂબ જ અમૂલ્ય ધરોહર છે. જ્યાં આપણા જવાનો શહીદ થઈ ગયા ઇન્ડિયા ગેટ ઉપર અને તેને એ લોકો આવી રીતે જોવે એ બહુ ખોટી વાત કહેવાય કે આપણા નાગરિકોને ક્યાંય ને ક્યાંય દોહડવાનો પ્રયાસ કરી રહ્યા છે. આમાં એક મોટી સાજિશ મોદી સરકાર કે ટ્રમ્પની બી જોવા આપણે જઈ રહ્યા છીએ. ટેરિફ ઘટાડ્યો એ તો સારું જ છે, કેમ કે કારણ કે ટેરિફ ઘટાડવાના કારણે કેટલીક આયાત નિકાસની વસ્તુઓમાં બી આપણને થોડો ઘટાડો જોવા મળી રહ્યો છે. આ ટેરિફ ટ્રમ્પે ઓછો કર્યો છે એ બહુ સારી વાત છે. દેશને સારું ફાયદાકારક વસ્તુ છે. 50% પછી 25% આવ્યા છે અને અત્યારે રજૂઆતમાં 18% છે. ખૂબ સારી વાત છે. ઇન્ડિયા ગેટ ઉપર એક કોમેન્ટ કરવામાં આવી છે કે તમારો તો સુંદર છે જ ઇન્ડિયા ગેટ, પણ અમારો જે બનશે તમારા કરતા પણ અતિ ભવ્ય બનશે. શું કહેવું? આ વાત ટ્રમ્પે કીધી થોડી ખરાબ વાત છે, બટ એમને હજુ ખબર નથી કે આપણા ઇન્ડિયા ગેટની શું વેલ્યુ છે એમને ખબર નથી. આ એમને ના બોલવું જોઈએ. ડોનાલ્ડ ટ્રમ્પે જે વાત કરી છે કે ઇન્ડિયાનો જે ગેટ છે તે સુંદર જ છે, પરંતુ અમારો જે ભવ્ય બનશે, પણ જે ખરાબ કોમેન્ટ કહેવાય ઇન્ડિયા વિશે કે જે આવું ના કહી શકે એમ. અચ્છા, ટેરિફ ઓછો કર્યો છે એને લઈને શું કહેવું? ટ્રમ્પે જ્યારે પહેલાં 50% ટેરિફ હતો એના પછી 25% કર્યો અને હવે સીધો 18% કરે છે. જે એક ચાલ રમી રહ્યા છે. પહેલાં 50% કરે છે, પછી 18% લાવીને એમ બતાવે છે કે અમે ટેરિફ ઓછો કર્યો એમ. તો અમદાવાદ સ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં વિશ્વ વેટલેન્ડ દિવસની ઉજવણી અંતર્ગત એક વિશેષ જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં 250થી વધુ વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. ત્યારે ગુજરાત સાયન્સ સિટીના આ પ્રયાસથી પર્યાવરણ સંરક્ષણ અને જનજાગૃતિ વધશે, તેમજ ભવિષ્યની પેઢીઓમાં જે કુદરત પ્રત્યેની જવાબદારીની ભાવના વિકસશે તેવી વિશ્વાસ પણ વ્યક્ત કરવામાં આવ્યો. આજના વેટલેન્ડ ડે માટે ખાટુસરે જે અમને માહિતી આપી, અમારા બાળકો એ વસ્તુથી ખૂબ પ્રભાવિત છે. અને એક વાત મને ગૌરવ છે કે રામસર એ શબ્દ સનાતનીઓ માટે બહુ ગૌરવવંતી વાત છે. અને સરે જે જલપ્લવિત વિસ્તાર માટેની જે અમને માહિતી આપી, બાળકો એનાથી ખૂબ પ્રભાવિત થયા. અને થોડ અમારાથી 14 છે અને મારા કેટલાક વિદ્યાર્થીઓ નળ સરોવરના છે. એટલે આવનારા ભવિષ્યમાં ઇકોલોજીને સાચવવા માટે અમારા સ્ટુડન્ટ ખૂબ સારી રીતે કામ કરશે. સમજાવ્યું કે વેટલેન્ડ્સ એટલે કે જળ પ્લાવિત ક્ષેત્ર એટલે શું. તેમને અમને જણાવ્યું કે જળ પ્લાવિત ક્ષેત્ર એટલે કે જ્યાં વોટર બોડીઝ હોય, વેટલેન્ડ્સ હોય, તેને વેટલેન્ડ્સ કહે છે. વેટલેન્ડ્સનો ઉપયોગ પણ માનવ જીવન માટે ખૂબ જ જરૂરી છે. તેમજ પ્રાચીન સંસ્કૃતિ તે પણ વેટલેન્ડ્સના કિનારે જ વિકસિત થઈ છે. ભાવનગરના ઇન્દિરાનગર વિસ્તારમાં 1 વર્ષ પૂર્વે થયેલી યુવાનની હત્યાના કેસમાં એડિશનલ સેશન કોર્ટે ઐતિહાસિક ચુકાદો સંભળાવ્યો છે. માત્ર સામાન્ય ઠપકો આપવાની અદાવત રાખી 18 વર્ષીય કિશન મકવાણા ઉપર તીક્ષ્ણ હથિયારથી હુમલો કરી તેની હત્યા કરનાર આરોપી પ્રકાશ ઉર્ફે પકા બોરીચાને અદાલતે તકશીરવાન ઠેરવી આજીવન કેદની સજા ફટકારી છે. ત્યારે સરકારી વકીલની ધારદાર દલીલો અને પુરાવાઓને આધારે ન્યાય મળ્યો છે.
ચોટીલામાં શ્રી નવગ્રહ મંદિરના ડિમોલેશન મામલે ગુજરાત હાઈકોર્ટે ઇન્ચાર્જ મામલતદારને ભારે ઝાટકણી કાઢી છે. કાયદાકીય પ્રક્રિયાનું ઉલ્લંઘન અને નોટિસ વગરની કાર્યવાહી ઉપર સવાલ ઉઠાવતા કોર્ટે પૂછ્યું, તમારે શાંતિથી નોકરી પૂરી કરવી છે કે નહીં? બીજી તરફ મહંત પરિવારે તંત્ર ઉપર વગદારોને બચાવવા અને પક્ષપાતી નીતિ અપનાવવાના ગંભીર આક્ષેપો કરી આક્રોશ વ્યક્ત કર્યો છે. તો આગામી મહાશિવરાત્રિના મેળાને લઈને જૂનાગઢના સુપ્રસિદ્ધ દામોદર કુંડની સફાઈ હાથ ધરવામાં આવી. આ કુંડમાં તમામ પાણી કાઢી અને કુંડમાં રહેલી ગંદકીની સાફ સફાઈ કરી નવું પાણી ભરવાની કામગીરી ચાલી રહી છે. ત્યારે મહાશિવરાત્રિના મેળાને વિશ્વ ફલક પર, જે કહી શકાય વિશ્વ ફલક ઉપર અને રાજ્ય સરકાર દ્વારા આયોજન કરવામાં આવી રહ્યું છે. ત્યારે પ્રતિ વર્ષ આ મેળામાં 5 દિવસ દરમિયાન લાખો શ્રદ્ધાળુઓ ઉમટે છે. તેમજ પૌરાણિક દામોદર કુંડમાં સ્નાન કરી મેળાની પૂર્ણાહુતિ કરવામાં આવે છે. આગામી ભવ્યતમ શિવરાત્રી મેળાને ધ્યાને રાખીને આ દામોદર કુંડની સફાઈ થવા જઈ રહી હોય, સરકારશ્રી દ્વારા આના ભવ્ય રીતે ઉજવણી થવા જઈ રહી હોય, એટલે લાખો ભાવિકોની શ્રદ્ધા અને સુખાકારીને ધ્યાને રાખી આ પવિત્ર દામોદર કુંડનું પણ પાણી કાઢી સ્વચ્છતા તરફ આ કાર્ય થઈ જવા જઈ રહ્યું હોય. 3 તારીખ અને 4 તારીખ માટે પાણી કાઢીને દરેક ધાર્મિક કાર્યો આ તીર્થ પર બંધ રાખેલા છે. 5 તારીખે આ તીર્થમાં નવું પાણી ભરી સ્વચ્છતા અને કલર રિનોવેશન સાથે ફરી કાર્યવંત કરવામાં આવશે. દામોદર કુંડની સફાઈ હાલ ચાલુ કરેલ છે. આગામી દિવસોમાં મહાશિવરાત્રી મેળા સબબ સફાઈની વ્યવસ્થા કરવાની હતી, એટલે માનનીય કમિશનર સાહેબ, માનનીય કલેક્ટર સાહેબ અને ડેપ્યુટી કમિશનર સર અને એસડીએમ સરની સૂચના મુજબની આ કામગીરી અત્યારે 2 તારીખથી ચાલુ કરવામાં આવેલ છે. હાલ દામોદર કુંડની અંદરથી જે ખાલી કરી અને ગારો બધો કાઢી નાખ્યો છે. ત્યારબાદ અત્યારે આ અંદર લેવલિંગ કરી અને વ્યવસ્થિત પાણી ચોખ્ખું મળે એના માટેની વ્યવસ્થા ચાલુ છે. તો અમદાવાદના બાવળામાં મેડિકલ વેસ્ટ મળી આવ્યો હતો. ત્યારે આ મેડિકલ વેસ્ટ મળી આવતા જીપીસીબી દ્વારા 2 હોસ્પિટલને નોટિસ ફટકારવામાં આવી. શિવસાગર અને સંજીવની હાર્ટ કેર હોસ્પિટલને નોટિસ ફટકારવામાં આવી છે. જ્યારે મંતવ્ય ન્યૂઝ દ્વારા હોસ્પિટલની મુલાકાત લેવામાં આવી હતી, ત્યારે આ દરમિયાન બંને હોસ્પિટલ દ્વારા જણાવાયું કે આ બાબતે કોઈ નોટિસ મળી નથી. હોસ્પિટલ દ્વારા નોટિસ બાબતે બોલવાનો ઇનકાર કર્યો હતો. ગૌતમ બુદ્ધના પવિત્ર અસ્થિ અવશેષો વડોદરાથી શ્રીલંકા મોકલવામાં આવશે. ત્યારે એમએસ યુનિવર્સિટીના આર્કિયોલોજી વિભાગમાં સચવાયેલા અવશેષો કોલંબો બુદ્ધિસ્ટ સંમેલનમાં મોકલવામાં આવશે. ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં એમએસ યુનિવર્સિટી ખાતે વિશેષ કાર્યક્રમ યોજાયો હતો, જ્યાં બુદ્ધિસ્ટ સંતો દ્વારા જાપ અને પુષ્પાંજલિ સાથે જે ધાર્મિક વિધિ સંપન્ન કરવામાં આવી હતી. મુખ્યમંત્રી દ્વારા અવશેષોને દર્શન કરી પુષ્પાંજલિ અર્પણ કર્યા બાદ ગાર્ડ ઓફ ઓનર સાથે શોભાયાત્રા બાદ અવશેષો વિમાન મારફતે મોકલવામાં આવશે. अपने आप को मतलब स्थापित करने के लिए, बुद्ध के साथ स्थापित करने के लिए अपनी अस्थियों को लेके जाते थे. जहाँ वो रहते थे वहाँ उनको स्तूपा बना देते थे उसके ऊपर. वो स्तूपा टूटा हुआ मिला और उसके नीचे ये पूरा म्यूजियम में हमारे पास ये है, रिकॉर्ड भी है. इसका सम्मान करने के लिए स्टेट गवर्नमेंट का जो हाई अथॉरिटी होता है वो उसको एसगार्ड करता है और इसीलिए यहाँ पे सीएम साहब आए. તો અમદાવાદના શાહપુરમાંથી ગેરકાયદેસર ગૌમાંસનો જથ્થો છે ઝડપાયો છે. રહેણાંક મકાનમાં ગેરકાયદેસર વેપાર કરતા બાતમી મળી હતી અને જ્યાં બાતમીના આધારે પોલીસે મિર્જાપુરના મોકર કસારવાડ છે, જ્યાં મોર કસારવાડમાં રેડ પાડી હતી. ત્યારે રેડ દરમિયાન 350 કિલો ગૌમાંસનો જથ્થો મળી આવ્યો હતો. ગૌમાંસ સાથે આરોપી મોહમ્મદ તાસીનની પણ ધરપકડ કરવામાં આવી. આરોપી પાસેથી ₹70,000નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો. તેમજ આરોપી વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પક્ષી પર્યાવરણ સંરક્ષણ ક્ષેત્રમાં ગુજરાતને વધુ એક સિદ્ધિ પ્રાપ્ત થઈ છે. વન વિભાગ દ્વારા ગોસાબારા ફ્લેમિંગો સિટી માટે રામસર સાઇટ માટે ખાસ દરખાસ્ત કરવામાં આવી હતી અને જેની મંજૂરી મળતા આવનાર સમયમાં પોરબંદર જિલ્લામાં રાજ્યનું 6થું પક્ષી અભયારણ્ય બનશે. સ્થાનિક વિકાસની સાથે પ્રવાસન અને વૈશ્વિક ઓળખ માટે વન વિભાગનું આ પગલું ખૂબ જ મહત્વનું સાબિત થશે.
સતત પ્રક્રિયા છે. રાજ્ય સરકાર દ્વારા જે મહત્વની વેટલેન્ડ છે એની દરખાસ્ત ઇન્ટરનેશનલ ઇમ્પોર્ટન્સની જે વેટલેન્ડ છે એના માટે રામસર જે કન્વેન્શનના એના માટે આપણે મોકલીએ છીએ અને એમાં મોકર સાગર ગોસાબારાની જે દરખાસ્ત છે એ મંજૂરીના એકદમ આખરી તબક્કામાં છે અને ગમે ત્યારે એની આપણે મંજૂરી મળી જશે એવી સંભાવના છે. તો ગુજરાત સરકારે શહેરો સ્વચ્છ રાખવાની સાથે મોટા ગામડાઓ પણ સ્વચ્છતા જળવાય તેવા આશય સાથે એક પ્રોજેક્ટ શરૂ કર્યો છે. કચરામાંથી કંચન બનાવવા પ્રોજેક્ટ મહેસાણા જિલ્લામાં શરૂ કરવામાં આવ્યો છે. આવો નિર્ણય કરવામાં આવ્યો છે ત્યારે સ્વચ્છ ભારત મિશન અંતર્ગત ગ્રામ્ય સ્તરે પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ માટે યુનિટ બનાવવાનો નિર્ણય કરવામાં આવ્યો. કચરામાંથી કંચન બનાવવા માટેનો જે પ્લાસ્ટિક વેસ્ટનો પ્લાન્ટ સૌપ્રથમ ગોઝારિયામાં બનાવવાની શરૂઆત કરવામાં આવી હતી. 5000થી વધુ વસ્તી ધરાવતા મહેસાણા જિલ્લાના 4 ગામોમાં પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ યુનિટ બનાવવામાં આવશે. મહેસાણા જિલ્લામાં તાજેતરમાં આપણે સ્વચ્છ ભારત મિશન અંતર્ગત પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ યુનિટ બનાવવાનું આયોજન કરેલ છે, જેમાં આપણે 5000થી વધુ વસ્તીવાળા જે ગામો છે એના ક્લસ્ટર બનાવીને એ બધો પ્લાસ્ટિકનો જે કચરો છે એ એકત્રિત કરી ઈ વ્હીકલના માધ્યમથી આપણે પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ યુનિટ સુધી લઈ જવાનો છે. પછી તેનું સેગ્રેગેશન શેડ મારફતે જે એકત્રિત કચરો છે એનું અલગ અલગ પ્લાસ્ટિકમાં પાર્ટ્સમાં વિભાજન કરી અને રિસાયકલિંગ કરવાનું છે અને પ્લાસ્ટિકને છૂટું પાડીને એનું રિસાયકલિંગ કરવાનું આપણે આયોજન કરેલું છે. અને જમીનની ફળદ્રુપતા જળવાઈ રહે અને પ્લાસ્ટિકથી જમીનનો બગાડ ન થાય એના માટે આપણે આયોજન કરેલું છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની હદમાં પીજી ચલાવતા લોકો પર કાર્યવાહી કરવામાં આવી હતી. જ્યાં પીજી સંચાલકોને ફરજિયાત ફાયર એનઓસી અને એએમસીની નોંધણી કરાવવાની હોય છે ત્યારે રહેણાંક વિસ્તારમાં પીજી મામલે ફરિયાદો પણ થઈ ચૂકી છે. પરંતુ આમ છતાં હજુ પણ ઘણા પીજી સંચાલકો આવી નોંધણી કરાવતા ન હોય તેની સામે કાર્યવાહી કરવામાં આવી છે. શહેરમાં સૌથી વધુ પીજી એસજી હાઈવેથી ગોતામાં આવેલા છે અને જેની માહિતી કોર્પોરેશન પાસે નથી, જેને લઈને સામાજિક અગ્રણી અને જાગૃત નાગરિકો દ્વારા દક્ષિણ પશ્ચિમ ઝોનમાં અધિકારીઓને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું અને આ મામલે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવવામાં આવી છે. ફરિયાદ મળેલ હતી કે ભારતીય જનતા પાર્ટીના મળતિયાઓ અને તેઓના માણસો દ્વારા ગેરકાયદેસર અમદાવાદ શહેરની અંદર પીજી ચલાવવામાં આવી રહ્યા છે. તે બાબતને લઈ અમો દ્વારા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ખાતે આરટીઆઈ કરી અને માહિતી માંગેલ હતી. આ માહિતીમાં અમોને ફક્ત પ્રોપર્ટી ટેક્સના આધારે જેટલા નોંધાયેલા પીજી હતા પ્રોપર્ટી ટેક્સમાં તેટલાની જ યાદી આપવામાં આવેલ હતી અને લગત જવાબદાર અધિકારીશ્રીનાઓ દ્વારા અમોને માહિતી ન આપેલ હતી. એટલે કે માહિતી છુપાવવાનો બદ ઇરાદો હોય અને અમને માહિતી આપેલ ન હતી. પરંતુ અમોએ તે બાબતે ઊંડાણપૂર્વક તપાસ કરી અને જેટલા ગેરકાયદેસર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના દક્ષિણ પશ્ચિમ ઝોન ખાતેના તાબા હેઠળ આવેલા ગેરકાયદેસર પીજીઓની યાદી તૈયાર કરી અને જવાબદાર અધિકારી શ્રીનાઓ પાસે ગયેલ હતા અને રજૂઆત કરેલ હતી કે સાહેબ આ તમામ પીજી ગેરકાયદેસર ચાલી રહ્યા છે. તો સુરેન્દ્રનગરથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં સુરેન્દ્રનગર સબ જેલમાં કેદીઓ વચ્ચે મારામારીની ઘટના સામે આવી છે. તો સુરેન્દ્રનગરથી મહત્વના સમાચાર, કેદીઓ વચ્ચે મારામારી થતા કેદીઓને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ત્યારે એક કેદીએ 3 કેદી ઉપર હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે. તો મહત્વના સમાચાર સામે આવ્યા છે સુરેન્દ્રનગરથી. કેદીઓ વચ્ચે મારામારીની આ ઘટનામાં એક કેદીને હાથમાં ગંભીર ઈજાઓ થઈ હતી, જ્યાં કેદીને હાથમાં 6 જેટલા ટાંકા લેવાની નોબત આવી હતી. તેને મારામારીની ઘટનામાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા તેને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જેલમાં એક કેદીએ 3 કેદી સાથે ઝઘડો કર્યો હતો અને આ ઝઘડો મારામારીમાં પરિણમ્યો હતો. ત્યારે ધારદાર વસ્તુથી હુમલો કરવામાં આવ્યો છે અને હુમલો કરતા જ કેદી છે ગંભીર રીતે ઘાયલ થયો હતો. ત્યારે હુમલો કરનાર જે કેદીએ અન્ય કેદી પાસેથી રૂપિયા માંગતો હતો અને તેને લઈને હુમલો કરવામાં આવ્યો હતો. ત્યારે 5000 નહીં આપતા આ હુમલો થયો હોવાનો હાલ તો ખુલાસો થયો છે. જ્યાં સુરેન્દ્રનગરની સબ જેલમાં અવારનવાર આ પ્રકારના જે કિસ્સાઓ આવે છે, અવારનવાર વિવાદો જોવા મળતો હોય છે, ત્યારે વધુ એક વિવાદ સુરેન્દ્રનગર સબ જેલથી સામે આવ્યો છે. આ સાથે જ સંવાદદાતા અશોક રામી જોડાઈ ગયા છે. જી અશોક, વાત કરવામાં આવે સુરેન્દ્રનગર સબ જેલમાં મારામારીની ઘટના બની છે, શું છે વધુ વિગત?
મહેન્દ્ર વાત કરવા જઈએ તો સુરેન્દ્રનગરની જે સબ જેલ જે છે એ વારંવાર વિવાદમાં ઘેરાયેલી રહે છે. કોઈ વખત મોબાઈલ પકડવા અને કોઈ વખત કેદીઓની સાથે મારામારીના લઈને વિવાદમાં ઘેરાયેલી રહે છે. ત્યારે આજે ફરી એક વખત સુરેન્દ્રનગર સબ જેલની અંદર 3 કેદીઓ વચ્ચે મારામારીનો બનાવ બન્યો હતો. જે વાત કરવા જઈએ તો મારામારીના બનાવની અંદર જે કેદીઓ દ્વારા મારામારી કરવામાં આવી છે એને લઈને પૈસાની માગણી કરવાથી પૈસા નહીં આપતા એક કેદીએ 3 કેદીઓ પર હુમલો કર્યો હતો. જેને લઈને આજે એક કેદીને વધુ ઈજા પહોંચતા એને ગાંધી હોસ્પિટલ માટે સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો. ત્યાં પણ ત્યાંથી તેને સારવાર માટે ટીબી હોસ્પિટલ ખસેડાતા એને 6 ટાંકા આવતા હાલ સુરેન્દ્રનગરની જે સબજેલ છે એ વિવાદને લઈને એક મોટો પ્રશ્ન ઉભો થઈ રહ્યો છે કે સુરેન્દ્રનગર સબજેલની અંદર કેદીઓ પણ સુરક્ષિત નથી. તો શું પોલીસ તંત્ર શું કરી રહ્યું છે, જેલ તંત્ર શું કરી રહ્યું છે? જી મહેન્દ્ર, માહિતી બદલ આભાર. ત્યારે સુરેન્દ્રનગરથી આ ઘટના સામે આવી છે, જ્યાં સુરેન્દ્રનગરમાં સબજેલમાં વધુ એક વિવાદ, કેદીઓ વચ્ચે મારામારી થઈ હોવાની આ ઘટના સામે આવી છે. જ્યાં 3 કેદીઓ વચ્ચે આ મારામારીમાં એક કેદી છે ગંભીર રીતે ઘાયલ થયો હતો, જ્યાં કેદીના હાથના ભાગે ઈજા થઈ હતી અને 6 ટાંકા લેવાની નોબત આવી હતી. પૈસાની માંગણી બાબતે આ હુમલો કર્યો હોવાનું હાલ તો સામે આવી રહ્યું છે. ત્યારે હાલ તો જે આ પ્રકારની ઘટનાથી ફરી એકવાર સુરેન્દ્રનગરની સબજેલ વિવાદમાં આવી છે. તો કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ દ્વારા રવિવારે રજૂ કરવામાં આવેલા વર્ષ 2026-27ના બજેટમાં ગુજરાત સહિત 6 રાજ્યને મોટી ભેટ આપવામાં આવી છે. ત્યારે સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે, જ્યાં બજેટ બાદ યુરોપ સાથે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટનો ઐતિહાસિક કોન્ટ્રાક્ટ અને અમેરિકા દ્વારા ટેરિફના 50%થી ઘટાડી અને સીધા 18% કરવામાં આવ્યા છે. जिस तरह से जब से बजट आया है, खासकर टेक्सटाइल इंडस्ट्री को डायरेक्टली इनडायरेक्टली बहुत सारी ऐसी घोषणाएं हैं जिनका आगे आने वाले समय में स्पष्टीकरण होगा. खासकर मैं कहूँगा कि सेंटर ऑफ एक्सीलेंस जो हमारा रिसर्च एंड डेवलपमेंट सेंटर एक यूनिवर्सिटी का जो मांग था, उसका जो बजट भारत सरकार ने बढ़ाया है, खासकर महिलाओं के लिए हर जिले वाइज जो एक सेंटर की घोषणाएं की है, खासकर जो एक्सपोर्ट पॉलिसी के अंदर जो हमारी मशीनरी के इंपोर्ट के लिए ये जो घोषणाएं हैं, ये कहीं ना कहीं टेक्सटाइल इंडस्ट्री को एक बूस्टअप मिलेगा. વડોદરા મહાનગરપાલિકાએ વર્ષ 2026-27 માટેના ડ્રાફ્ટ બજેટ રજૂ કર્યું છે. ત્યારે મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ દ્વારા ડ્રાફ્ટ બજેટ રજૂ કરવામાં આવ્યું છે. ત્યારે આ બજેટમાં શહેરના સર્વાંગી વિકાસ ઉપર ભાર મૂકવામાં આવ્યો છે, જ્યાં 7,609.63 કરોડનું જે કરવેરા વિનાનું આ બજેટ રજૂ થતાં પાલિકાના સભાસદોમાં ચર્ચા શરૂ થવાની શક્યતા છે. એર ક્વોલિટીને ઇમ્પ્રૂવ કરવા માટે ડસ્ટ ફ્રી થવા માટે સ્મોગ ગન્સની પણ ખરીદી નક્કી કર્યું છે. આવનારા દિવસોમાં રીયુઝડ વોટર અને ટ્રીટેડ વોટરથી સ્મોગ ગન્સ વાપરવામાં આવશે, જેથી કરીને આપણા સિટીની અંદર જે કોરિડોર્સ છે, રોડ્સ છે, ગાર્ડન્સ છે, ગ્રીન ઝોન છે, એ બધામાં વોટરિંગ કરીશું. અને આવનારા દિવસોમાં એક દિવસ આખા તમામ રોડ્સ, મેજર રોડ્સને પાણીથી સાફ કરવાનું પણ નક્કી કર્યું છે, જેથી કરીને રેડ સ્પોટ, યલો સ્પોટ, પાનનું સ્પોટ્સ, બ્રિજેસના સાઈડમાં આ બધું ક્લીન કરવાની પણ જરૂરિયાત છે. સિટીને સ્વચ્છ રાખવાનું ફક્ત જવાબદારી નથી, તમામનો એક પ્રાઇડ પણ છે. એટલે માય સિટી માય પ્રાઇડ, મારા વડોદરા મારો ગૌરવ તરીકે તમામ પબ્લિકને પણ જોડીને કામગીરી કરવા માટે નક્કી કર્યું છે. તો અમદાવાદ એમટીએસ દ્વારા વર્ષ 2026નું ફાઇનલ બજેટ રજૂ કરવામાં આવ્યું છે. ₹20 કરોડના સુધારા સાથે કુલ ₹1011 કરોડના બજેટ મંજૂર કરવામાં આવ્યું. ત્યારે આ બજેટને લઈને વિપક્ષ નેતા શહેજાદ ખાન પઠાણે આક્ષેપો કરતા કહ્યું કે કરોડોની માતબર રકમ બજેટમાં માત્ર કોન્ટ્રાક્ટરોના લાભાર્થે મંજૂર કરવામાં આવી છે. ચાલુ વર્ષના અંતે કુલ દેવું 5,000 કરોડથી વધુનું છે અને જે પાછળનું મુખ્ય કારણ વહીવટી અણઆવડત છે. ત્યારે એમટીએસનું તંત્ર દિન પ્રતિદિન ખોટના ખાડામાં જતું જાય છે તેવા આક્ષેપો કરવામાં આવ્યા છે. कि इन 10 वर्षों में 5,000 करोड़ से अधिक का नुकसान
अहमदाबाद म्युनिसिपल ट्रांसपोर्ट सर्विस को हो रहा है, ये साफ दिखाता है कि ये जो ट्रांसपोर्ट सर्विस है ये कहीं ना कहीं सिर्फ और सिर्फ कॉन्ट्रैक्टरों के लिए चलाई जा रही है। एक तरफ तो बजट निकाला जाता है, लेकिन बजट निकालने के बाद भी अहमदाबाद म्युनिसिपल कॉरपोरेशन की तिजोरी को लगातार 10 वर्षों में 5,000 करोड़ से अधिक का नुकसान हुआ है। ગુજરાત યુનિવર્સિટી કેમ્પસ અને હોસ્ટેલમાંથી 100થી વધુ દારૂની બોટલો મળી આવતા વિવાદ વકર્યો છે। ત્યારે ગંભીર બેદરકારી મામલે આજે એનએસયુઆઈ દ્વારા કુલપતિને આવેદનપત્ર પાઠવી અને ઉગ્ર રજૂઆત કરવામાં આવી। એનએસયુઆઈએ આ ઘટનાની નિષ્પક્ષ તપાસ માટે કમિટી રચવાની અને સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત કરવાની માંગ કરી છે। જો યુનિવર્સિટી તંત્ર દ્વારા જવાબદારો સામે કડક પગલાં ભરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં મોટા આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે। આજે અમે એનએસયુઆઈ દ્વારા જે 28/1/2026ના રોજ 100થી વધારે દારૂની બોટલ જે મળી આવી હતી એ ક્યાંથી મળી એ એનએસયુઆઈને જાહેર જનતાને એક વીકની અંદર જવાબ આપ્યો કે આ બોટલો આવી ક્યાંથી, આમાં દારૂની પાર્ટીઓ થઈ કે શું થયું એનું જાહેર જનતાને અમને વિદ્યાર્થીઓને જવાબ આપે એના માટે અમે આવેદન આપ્યું છે। જો આનો 7 દિવસમાં જવાબ નહીં આવે તો એનએસયુઆઈ દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવશે। તો મેટ્રો 10 માં હાલ બસ આટલું જ। વધુ સમાચાર માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ। નમસ્કાર।